મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ માય ફર્સ્ટ વ્લોગ. સો વેલકમ ટુ હેમ્સ વ્લોગ અને હું છું હેમાંશી. આજે થઈ રહ્યું છે નવા વર્ષની શરૂઆત. સો તમને બધાને નવા વર્ષના રામ રામ. અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તો એના માટે આપણા જગતના નાથ દ્વારકાધીશનું નામ લઈને જ કરીએ. તો એના માટે દ્વારકાધીશની રંગોળી કરવા જઈ રહીએ છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. પછી હું આવી ગઈ હતી બારે પોતું કરવા, પણ મારી દીદીને મને સલાહ દેવી જ પડે. પછી મેં ગાડી ફેરવી નાખી. ત્યારબાદ હજી પણ મારે દીદીની સલાહ સૂચન ચાલુ જ હતું, તો પણ હજી કરી રહ્યા છીએ. પછી પાછું પોતું માર્યું અને ડ્રોઈંગ કરવા બેસી ગયા. પણ મારું એવું કે મારું છે ને મારી દીદીને ગમે નહીં, ગજબ બેઇજ્જતી હે. એટલા માટે એને પૂછ્યું અને હવે તે પોતાની જાતે કરવાનું શરૂ કરી દીધું. પણ મેં પછી એના હાથમાંથી ફોન લઈને ખાલી જોયું કે કેવું થાય છે, અને હું જોઉં જ છું ખાલી, કેમ કે આ આર્ટનું આપણું કામ નહીં, જે આપણેથી તો જરાય ન થાય એ કરે છે, આપણે જોવાનું ખાલી. સલાહ સૂચન આપણે વારો આવે ને કોક વાર દેવાનો, જો આપણે ખાલી સલાહ જ દેવાનું, કામ શું એ જ કરવાનું. પછી આપણે આવી ગયા કલર લઈને. એમ થયું કે થોડુંક પેઇન્ટિંગ આપણે કરી, હાવ સાદે સાદું તો ન જ જવું જોઈએ. કલર લઈને બેસી પણ ગઈ હું, અને બસ વિચારતી હતી કે કરું કે ન કરું. તો જેવી મેં કલરની ચપટી ભરી એવો જ મને વિચાર આવ્યો કે રહેવા દે, કે દ્વારકાધીશને એમ લાગશે કે આનું કામ નહીં, એટલે મૂકી દીધું આપણે. પછી આવી ગઈ દી મેદાનમાં અને એ કરવા માંડી. જો એ કરી રહી છે, એનાથી બેસ્ટ આપણને આવડે નહીં. વાત તો સહી હે. ત્યારબાદ એનું તો કલર કામ ચાલુ રહ્યું અને હું થાકી ગઈ હતી. એમને કાંઈ કર્યા વિના થાકી ગઈ હતી, છતાં એમ થયું બેસી જાઉં, પણ લાગી ગઈ હતી ભૂખ. હવે કેવું કેમ, તોય દીદીને હિંમત કરીને કહી દીધું કે દીદી લાગી છે ભૂખ. દીદી કામ કરે છે એટલે એનું માન રાખીને પપ્પા કાંઈક તો મંગાવશે જ. એટલા માટે મારા પપ્પા લઈ આવ્યા કોન, અને તમે જોઈ રહ્યા છો કે દીદીનું કામ ચાલુ છે ને કોન આપણા રસ્તામાં પહોંચ્યા હશે. ત્યાર પછી આવી ગયા કોન, પહેલાં જ આપ્યા દીદીને, એને ખરી દીધી ખાવાની શરૂઆત. અને જેવી જેને ખાવાની શરૂઆત કરી તો સામે મારા પપ્પા ઊભા હતા, એટલા માટે એને મારા પપ્પાને સલાહ કરી. પણ મારા પપ્પા એ માને બધાયનું, પણ મારી દીદીને મોઢા ઉપર ના પાડી દેવાની કે નહીં ખાય, એટલે આપણને આવે બહુ મજા. વાત તો સહી હે. ત્યારબાદ આપણે પણ કોણ ખાઈ લીધો, અને પછી બેન ઉપર દયા ખાઈને આવડી મોટી રંગોલી તો કાંઈ એને એકને કરવા ન દેવાય. તો એમ થયું કે થોડો ક્રેડિટ આપણે પણ લઈ ગયા અને આપણે પણ બેસી ગયા એની સાથે કલર પુરાવા. તો તમે જોઈ રહ્યા છો કે હું કેવો કલર પુરાવું છું. ત્યાર પછી વાગી ગયા રાતના 12. તો એમ થયું કે ચાલો 3-4 ફટાકડા આપણે પણ ફોડી લઈએ. એવું નથી કે ફટાકડા ફોડવામાં બીક ન લાગે, મને પણ બીક લાગે, પણ હાયલું જાય, ફોડી લેવાય, થાય એ જોયું જશે. લા પણ એ ફટાકડા ફોડવામાં ટાઈમ ક્યારે વયો ગયો એ મને જરા પણ ખબર ના રહે. એ પછી ફટાકડા તો ફોડાઈ ગયા, પણ દીની રંગોળી ક્યાં પહોંચી એ જોવાનું બાકી હતું. તો જેવી જ હું રંગોળી જોવા ગઈ ત્યારે મને ખબર પડી કે એની ફાઇનલ રંગોળી તો થઈ ગઈ છે. તો તમે બધા એની ફાઇનલ રંગોળી જોઈ જ શકો છો કે દ્વારકાધીશનો લુક કેવો આવે છે. તો તમને બધાને અમારા તરફથી જય દ્વારકાધીશ.